વડોદરાના સમિયાલા ગામમાં વિકાસના દાવાઓ વચ્ચે બેદરકારીના દ્રશ્યો જોવા મળ્યા છે। ગામના તળાવમાં ગટરનું ગંદુ પાણી ભળી રહ્યું હોવાને કારણે આક્ષેપો સાથે સ્થાનિકોમાં ભારે રોષ છે। વારંવાર રજૂઆતો છતાં પણ સમસ્યાનો ઉકેલ નથી આવી રહ્યો, જેને કારણે ગ્રામજનોએ તંત્ર સામે વિરોધ નોંધાવ્યો છે। સંભાલિયાના ગામના તળાવ પાસેથી પસાર થતી ગટરની લાઇન તૂટી જતા ગટરનું ગંદુ પાણી સીધું તળાવમાં જઈ રહ્યું છે અને તેને કારણે તળાવનું પાણી પ્રદૂષિત થયું છે। આ સાથે જ તળાવમાં કાંસનું સામ્રાજ્ય પણ જોવા મળી રહ્યું છે અને તેથી આસપાસના વિસ્તારોમાં દુર્ગંધ અને રોગચાળાનો ભય ઊભો થઈ રહ્યો છે। ગ્રામજનોનો આરોપ છે કે વુડા સહિતના સંબંધિત તંત્રને અનેક વખત લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં સમસ્યાના નિરાકરણ માટે કોઈ જ અસરકારક કાર્યવાહી કરવામાં નથી આવી। લાંબા સમયથી યથાવત રહેલી આ સ્થિતિથી કંટાળીને ગ્રામજનોએ એકત્ર થઈ વિરોધ નોંધાવ્યો અને તાત્કાલિક ગટરની લાઇનનું સમારકામ તેમજ તળાવની સફાઈ કરવાની માંગ ઉઠાવી છે। હવે સવાલ એ છે કે ગ્રામજનોના આક્રોશ બાદ જવાબદાર તંત્ર ક્યારે હરકતમાં આવશે અને સમિયાલા ગામના તળાવને પ્રદૂષણ મુક્ત બનાવવા માટે ક્યારે અસરકારક પગલાં ભરાશે। એમાં અમે ઉપરના અધિકારીઓને પણ રજૂઆત કરી, ટીડીઓ સાહેબ, બીડીઓ સાહેબને પણ રજૂઆત કરી છે, પંચાયતમાં પણ રજૂઆત કરી છે। અનેક રજૂઆત કરવા છતાં કોઈ અધિકારીઓ અમારું પ્રશ્ન સાંભળતા નથી। ગટરનું પાણી આખા ગામને માટે તકલીફ છે, પબ્લિકને મચ્છરનો ત્રાસ છે। બીજું અમારા પાણીનો જે પીવાનો પ્રશ્ન છે એ બી પાણી બગાડવાની તૈયારી છે। આખા ગામ માટે આ તળાવનું જે દૂષિત પાણી આવે છે અમારા ગામને બહુ નુકસાનકારક છે। બીજું કે અમારા ગામમાં રોડ પર નીકળવા માટે જે સ્પીડ બ્રેકરો મૂકવાના છે, 2-3 રજૂઆતો કર્યો પણ કોઈ ગણકારતું નથી, કોઈ જોવા બી આવતું નહીં, કોઈ અધિકારીઓ પણ એની મુલાકાત લેતા નથી। બેદરકાર અધિકારીઓ, હાય રે વુડા, હાય રે વુડા,